ભુજના ધીંગેશ્વર મહાદેવ મંદિરમાં ધનુર્માસમાં વડીલો દ્વારા રોજ સાંજે આરતી અને ધૂનનું આયોજન કરવામાં આવતું હોય છે. સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ. નર્મદાબેન ભરતભાઈ ઠેકર. અમે ધનુર્માસમાં ધૂનનો લાભ લઈએ છીએ અહીંયા કને. દર્શન કરવા આવે અવારનવાર આવીએ છીએ અહીંયા કને. બસ સારું લાગે છે. મારું નામ શંભુભાઈ કોટક. શ્રી ધીંગેશ્વર મહાદેવ કી જય. છેલ્લા 20 વર્ષથી અમે અહીં ધીંગેશ્વર શિવાલયમાં આરતીમાં આવીએ છીએ. હમણાં શિયાળો હોવાથી આરતી 7 વાગે શરૂ થાય છે અને 7 થી 7:15 આરતીનો ટાઈમ. એના પછી છેલ્લા 16 તારીખથી ધનુર્માસ ચાલુ હોવાથી અમારી અહીંયા ઓમ નમઃ શિવાયની ધૂન ચાલુ છે અને એ આખો મહિનો, હવે એના 5 દિવસ બાકી છે. 1 મહિનો આખો ઓમ નમઃ શિવાયની ધૂન અને એના પછીની પ્રસાદી. એમાં સારા એવી સંખ્યામાં ભક્તો જોડાય છે અને બહુ જ આનંદમય વાતાવરણ હોય છે. અંદાજે અહીંયા 25 થી 30 સભ્ય રોજ માટે. ધૂન કરવા માટેનો ઉદ્દેશ એક ધનુર્માસનો ઉદ્દેશ છે કે જે અમર વર્ષો પછી આવે છે. એના માટે અમે આ પહેલી વખત ધૂનનું આયોજન કરેલ છે અને ભક્તો તરફથી રોજની પ્રસાદી મળી જાય છે અને અમે હોમ સેવા મંડળ તરફથી પણ આખો મહિનો પ્રસાદી કરેલ છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.